નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે x² + 6x + 9 આ સમીકરણનું આપણે સોલ્યુશન મેળવીએ, અવયવો મેળવવા હોય તો કઈ રીતે મેળવી શકાય તે આપણે જોઈએ. અહીં આ જે ચોરસ ટાઇલ છે તે આપણે x² તરીકે લેશું. અહીં x તરીકે આપણે આ લંબચોરસ ટાઇલ લઈએ તો અહીં આપણે 6x આપેલા છે, તો આવી આપણે 6 લંબચોરસ ટાઇલ્સ લીધેલી છે. 1 2 3 4 5 અને 6. એ જ રીતે 9 યુનિટ ડિજિટ 9 અંકો આપેલા છે, તો આ એકમ ટાઇલ જે છે એ આપણે 9 લીધેલી છે. 1 2 3 4 5 6 7 8 અને 9. હવે આને આપણે લંબચોરસ સ્વરૂપે ગોઠવીએ તો આપણે કંઈક આવી આકૃતિ મળશે. બધી જ ટાઇલ્સ ગોઠવાઈ જાય એ રીતે જ્યારે આપણે ગોઠવીએ તો આપણને કંઈક આવી આકૃતિ મળે છે. આપણે જોઈ શકીએ છીએ. આપણને કંઈક આવી આકૃતિ મળેલી છે. હવે અહીં આપણે જ્યારે લંબાઈ અને પહોળાઈના માપ મેળવવામાં આવે તો લંબાઈ આપણે જોઈ શકીએ છીએ કે આ લંબાઈ x છે, તો તે x અને અહીં 3 યુનિટ ડિજિટ છે, એટલે 1 2 અને 3. તો અહીં આપણને લંબાઈ મળી x અને 1 2 અને 3. એ જ રીતે આપણે પહોળાઈની વાત કરવામાં આવે તો આપણે આ x અને 1 2 અને 3. તો અહીં આપણે જોઈ શકીએ છીએ. આપણે જ્યારે ગોઠવીએ તો આપણને કંઈક આવી લંબાઈ અને પહોળાઈ મળશે. તો અહીં આપણે લંબાઈ જોઈએ તો મળશે x + 3. એ જ રીતે પહોળાઈ પણ મળશે x + 3, એટલે કે x² + 6x + 9. એના આપણને અવયવો મળશે x + 3 x + 3.